ગાંધીનગર દલિત સાહિત્ય વિમર્શ મંચ તરફથી આદરણીય પ્રવીણ ગઢવી સાહેબ જેની સ્થાપના કરીને ગયા હતા એ દલિત સાહિત્ય વિમર્શ મંચ એને મિત્રોએ અને એમના જેમને કહેવાય કે અમે તો અંતેવાસી જેવા જ હતા એમની યાદમાં આ કાર્યક્રમનો આ સતત ચોથો ઉપક્રમ છે. એમાં માનનીય ચંદુભાઈનું સ્વાગત છે, આપ સૌનું પણ સ્વાગત છે. ચંદુભાઈ એક પ્રખર વિચારક, એક બૌદ્ધિક, એક કર્મશીલ અને એક દલિત કાર્યકર તરીકે આખું ગુજરાત એમને જાણે છે. એ સિવાય એમણે એક દલિત અધિકાર નામનું પત્ર પણ 15 વર્ષ ચલાવ્યું છે. ખૂબ સરસ ચાહના મેળવતું, માત્ર ને માત્ર દલિત સમસ્યા અને દલિત સાહિત્યની વાત કરતું એવું સામયિક આજે પણ આપણે એને યાદ કરીએ છીએ. સામાજિક, આર્થિક અને વિશેષ તો દલિતોના પ્રશ્નોમાં બહુ જ જાગૃત એવા આપણા લેખક, એક કટાર લેખક પણ છે. છેલ્લા ઘણા વર્ષોથી એ સંદેશમાં ચોતરફ નામની એક કોલમ લખે છે. એની અંદર દલિત સાહિત્ય તો ખરું જ, એ સિવાય જે સામાન્ય જીવનના જે પ્રશ્નો છે, નાગરિક જીવનને સ્પર્શતા, એને પણ એવો ઉજાગર કરતા રહ્યા છે. અધિકારના નેજા હેઠળ એમણે અત્યાર સુધીમાં બાબા સાહેબના લખાણો અને વક્તવ્યો આધારિત જે પુસ્તકો જે છે એની એક આર્ષદર્શન આખી શ્રેણી પણ ચલાવી હતી. અધિકારની ગ્રંથગોષ્ઠી હેઠળ પણ એમણે દલિત સાહિત્યના અને દલિત વિમર્શ માંગતા પુસ્તકોની પણ ઘણી ચર્ચા કરેલી છે. છેલ્લે ગઢવી સાહેબના 2 પુસ્તકોનું જે એમણે આના અંદર ચર્ચા થઈ એની અંદર એક પુસ્તકનું ચંદુભાઈએ, બીજું ભાઈ દિનુભાઈ ભરદેસાઈએ કર્યું હતું. એ શ્રેણી પણ એમણે હમણાં શરૂ કરી છે. લેખન અને વિચારોની સ્પષ્ટતા માટે ચંદુભાઈ ખૂબ જાણીતા છે. જેમ ઇતર સાહિત્યમાં બચુભાઈ રાવતનું એક મોટું નામ હતું ચીવટ માટે, આપણા મૂર્ધન્ય સર્જક નીરવ પટેલ એમને દલિત સમાજના બચુભાઈ રાવતનું ઉપનામ આપેલું છે. મને લાગે છે ખોટું નથી. એવા ચંદુભાઈ આપણી વચ્ચે છે. નિવડાયેલા અને જે લોકો લખી રહ્યા છે નવું, એ બંને માટે એક સંદર્ભ ગ્રંથની, હું એમ તો કહીશ કે સર્વ સંદર્ભ કોષ જેવા ચંદુભાઈ, એમની પાસે જાઓ એટલે કોઈ પણ તમને મૂંઝવતી અભ્યાસકીય સમસ્યા હોય તો ચંદુભાઈ પાસે એનો ઉકેલ હોય. એવા ચંદુભાઈના પુસ્તકો વિશે પણ આપણે વાત કરવી જોઈએ. અસ્મિતા અને વિસ્ફોટ, જે દિવસોમાં દલિત સાહિત્યની શરૂઆત થઈ રહી હતી તે દિવસોમાં અસ્મિતા અને વિસ્ફોટ નામના 2 કાવ્ય સંગ્રહોનું સંપાદન એમના થકી થયેલું છે. દલિત સમાજના જે લોકો છે એમની માતાઓ, અન્યની માતાઓ વિશે તો બધા પુસ્તકો બહુ થયા છે, પણ દલિત સમાજની જે છે એની માતાઓ વિશેનું પુસ્તક માડી મને સાંભળે રે, એની અંદર ઘણા બધા દલપતભાઈથી માંડીને બધા લેખકોની માતાઓ વિશેના લેખોનું એક સંપાદન એમણે કરેલું છે. અને હમણાં જ એકત્ર ફાઉન્ડેશન જે વિશ્વ લેવલે ચાલે છે એની અંદર પણ આ પુસ્તકનો ઉલ્લેખ થયો છે. આંબેડકર વિચાર, બાબા સાહેબ આંબેડકરે લખેલા પુસ્તકો, એની ગઢવી સાહેબની જ નિશ્રામાં આ જ મંચના હેઠળ અમે લગભગ 22 લેક્ચરો કરેલા. જેટલા બાબા સાહેબના ગ્રંથો છે એટલા લેક્ચર, અને એ બધા લેક્ચરોનું સંકલન કરતું એક પુસ્તક ચંદુભાઈ અને અમે બધા મિત્રોએ સાથે કર્યું હતું. પણ મારે કહેવું જોઈએ કે એના પ્રધાન સંપાદક ચંદુભાઈ હતા. એ પુસ્તક પણ અત્યારે લગભગ રેર છે, મળતું પણ નથી. આંબેડકર વિચાર એનું નામ છે. દલિત સાહિત્યની પ્રભાવિક કૂચ, આ દલિત સાહિત્યની જે ક્યાં સુધી આવ્યું છે એનું એક લેખાજોખા લેતું પણ એમનો એક એ આખો અભ્યાસ લેખ છે. રુદ્રવાણીનો ઝંકાર, આપણે જાણીએ છીએ કે ભાનુભાઈ અધ્વર્યુ એ સર્વહારાઓ અને દલિતો માટે એમની ખાસી લાગણી હતી. એમની પીડા પણ એ લોકો એમની કોલમમાં અલગ હતા. એમના અંગેનું એક પુસ્તક પણ સંપાદન એમણે કરેલું છે. અને મને જ્યાં સુધી સંબંધ છે ત્યાં સુધી સમાજ મિત્ર મેગેઝિન જ્યારે ચાલતું હતું ત્યારે એનો એક દલિત કાવ્ય વિશેષાંક, એની અંદર ખુદ બાબા સાહેબની કવિતાઓથી માંડી અને આંબેડકર સાહેબ પર જેટલી કવિતાઓ લખાઈ છે એનું એક ખૂબ સુંદર જે એમણે સંકલન કર્યું છે. એ સમાજ મિત્રનો વિશેષાંક પણ ચંદુભાઈના હાથે થયો હતો. 2 વાતો મારે ખાસ કરીને પછી મારું વક્તવ્ય ચંદુભાઈને આપની પાસે રજૂ કરીશ. આપણા મૂર્ધન્ય સાહિત્યકાર કહેવાતા જોસેફ મેકવાને એવું કહ્યું છે કે ચંદુ મારો ગોરખ,
જોસેફ મેકવાન, જેમને દલિત સાહિત્ય અકાદમીનો એવોર્ડ મળ્યો, એ જોસેફ મેકવાનને લખતા કરવા માટે, નયા માર્ગમાં ખેંચી લાવવા માટેનો શ્રેય ચંદુભાઈને છે. જોસેફભાઈ આજે રહ્યા નથી, પણ એમનામાં એ કહીને ગયા છે કે ચંદુ ના હોત તો જોસેફ ના હોત. એવા એમને ચંદુભાઈને આપણે યાદ કરીએ. અને એક પુસ્તક જે મારે તમારી સાથે ઉલ્લેખ કરવો જોઈએ, આ પુસ્તક હમણાં જ 15 દિવસ પહેલાં જ આવ્યું છે. આ ચંદુભાઈનું પુસ્તક છે હોમ વિધાઉટ વિન્ડોઝ. આ પુસ્તક એમના 11 લેખો, આત્મકથાનક લેખોને સમાવે છે. આ પુસ્તકની અંદર કેટલાક જે લેખો છે ઉર્વિશ કોઠારી સંપાદિત જે છે જલસો, એમાં પ્રસિદ્ધ થયેલા છે. કેટલાક દલિત સામયિકોમાં પ્રસિદ્ધ થયેલા છે. આ એવું એક પુસ્તક છે અને એટલું હટકે અને એટલું જાનદાર પુસ્તક છે કે તમે જુઓ તો સૂરજ એંગડે, રામચંદ્ર ગુહા, ગણેશ દેવી, વી ગીતા, ઉર્વિશ કોઠારી તો ખરા જ, આ બધા લોકોનો એને આવકારો પ્રાપ્ત થયો છે. સૂરજ એંગડે માટે મારે કહેવું જોઈએ કે નાંદોદના એક દલિત સમાજમાં ઉછરેલો છોકરો, બાબા સાહેબની પ્રેરણાથી કેમ્બ્રિજ જઈ ભણ્યો, 3 યુનિવર્સિટીમાં ભણ્યો, જ્યાં ભણ્યો ત્યાં જ અત્યારે એ મિલિંદ હેગડે પ્રોફેસર છે. અને એટલી બધી આંતરરાષ્ટ્રીય સ્તરે આ આંબેડકરી ચળવળને આગળ લઈ જવામાં બહુ મોખરેનું નામ એવા સૂરજ એંગડેએ પણ આ પુસ્તકને વખાણ્યું છે. અને રામચંદ્ર ગુહા આપણા મોટા ઇતિહાસકાર છે. ગણેશ દેવી આદિવાસી યુનિવર્સિટીના સ્થાપક અને બહુ મોટા ભાષા નિષ્ણાત, એમણે પણ આ પુસ્તકને વખાણ્યું છે. પુસ્તક હજી મને પરમ દિવસે જ આપ્યું છે. હું ડેફિનેટલી ચંદુભાઈ વાંચીશ, બીજા મિત્રો પણ વાંચશે. અને પુનઃ એકવાર ચંદુભાઈ, આપના બધા વતીથી આપ સૌનું સ્વાગત છે. અને આપની કેફિયત અને આપની લેખન યાત્રા વિશે આપના માટે હવે ખુલ્લો મંચ છે. ધન્યવાદ, આભાર. દલિત સાહિત્ય વિમર્શ મંચના સાથીઓ, નટુભાઈ, રણભાઈ શ્રીમાળી, વસંતભાઈ જાદવ અને મિત્રો, સાચું કહું તો આ જે વિષય છે મારી લેખન સફર, એના વિશે વાત કરવા માટેની જે માનસિક સ્વસ્થતા હોવી જોઈએ એ આ દિવસોમાં મારી પાસે નથી. ખાસા ઉચાટ ભર્યા મનથી, ખાલી અને ખુલ્લા મનથી હું તમારી વચ્ચે આવ્યો છું. એટલે જે પ્રકારના પારિવારિક સંજોગોમાંથી હું પસાર થઈ રહ્યો છું, એમાં આ સવારનો સમય અને આ પ્રકારનો વિષય એ બંને મને અનુકૂળ આવે એ પ્રકારે નહોતું, પણ મિત્રોનો આગ્રહ હતો એટલે મેં થોડું કમ અને પણ બોલવાનું સ્વીકારવું પડ્યું છે. મારી લેખન સફર વિશે વાત કરું છું ત્યારે માત્ર મારી શા માટે, આપણા સૌની લેખન સફર વિશે વાત કરવાની થાય, આ ક્ષણે જે કંઈ સૂઝે છે એ કહું છું. પહેલું સ્મરણ મને ઉમાશંકરનું થાય. ઉમાશંકરે સર્જકની આંતરકથામાં લખ્યું છે કે ગામથી શબ્દ લઈને નીકળ્યો, ગામથી શબ્દ લઈને નીકળ્યો. મારે, તમારે, બધા દલિત સાહિત્યકારો, માત્ર દલિત સાહિત્યકારો શા માટે, કોઈ પણ દલિતે જો આવું કહેવાનું આવે તો ઉમાશંકરે કીધું કે ગામથી શબ્દ લઈને નીકળ્યો, અને આપણે બધા કહીએ કે ગામથી વાચાહીન થઈને, સાવ નિશબ્દ થઈને, અડધી રાત લઈને ગામ માથે લઈને નીકળ્યો. ક્યાં ઉમાશંકર અને ક્યાં આપણે બધા? કોણે આપણને શબ્દ આપ્યો? ઉમાશંકરને ગામે શબ્દ આપ્યો, આપણને શિક્ષણે શબ્દ આપ્યો અને શહેરે શબ્દ આપ્યો. જો આ શહેર ના હોત, આ કૃષિ ક્રાંતિના બદલે આવેલી ઔદ્યોગિક ક્રાંતિ ના હોત, હું વારંવાર કહું છું કે મારો દાદો ખેત મજૂર હતો, મારો બાપો એ મિલ મજૂર હતો અને હું કારકુન છું. આ જે 3 પ્રકારની પ્રગતિ છે, આ 3 પ્રકારના જે ઉત્થાન છે, એક ગામડું અને શહેર, એક અશિક્ષણ, એક નિરક્ષરતા અને બીજી સાક્ષરતા, એણે આપણને જે કંઈ છે એ આપ્યું છે. મારી લેખન સફરના જે કંઈ 2-4 તબક્કાઓ છે એ વિશે આ ક્ષણે વિચારું છું તો શું લાગે છે? વાંચવાની શરૂઆત
મેં છાપાઓથી કરી, અખબારો વાંચ્યા, ચોતરફમાં એના વિશે થોડુંક લખ્યું છે કે વાંચવાની શરૂઆત મેં અખબારોથી કરી અને આજે પણ અખબારો એ મારું પ્રિય વાંચન રહ્યું છે. એક સમય હતો જ્યારે આપણને આ પ્રકારે અખબારો આપણા મોબાઈલમાં મળતા નહોતા, ત્યારે રોજના 8-10 અખબારો હું મંગાવતો હતો અને મોટો ખર્ચ છાપા પાછળ થતો હતો અને છાપામાં લખવાનું પણ થતું. ચર્ચાપત્રો લખ્યા, સંપાદનો કર્યા, સામયિકોમાં લખ્યું અને છાપાઓમાં લખ્યું. એટલે મારા લેખનના જે તબક્કાઓ છે એ એક તબક્કો એવો છે કે જેમાં મેં ચર્ચા ઉહાપોને લગતા ચર્ચાપત્રો અને લેખો લખ્યા, નયા માર્ગ અને બીજા સામયિકોમાં લખ્યું, જનસત્તા અને બીજા અખબારોમાં લખ્યું. પછી બધા જ દલિત સામયિકોમાં આ પ્રકારનું લખવાનું થયું. તો સમાજ મિત્ર હોય, દલિત અધિકાર હોય, દલિત શક્તિ હોય ને બીજા બધા જ સામયિકોમાં, નયા માર્ગ, ભૂમિપુત્ર, નિરીક્ષક, એ બધામાં પણ આ પ્રકારનું લખવાનું થયા કર્યું. દલિત સાહિત્યના સંપર્કમાં આવવાનું જે મારે થયું એ જરા જુદું હતું. મેં કહ્યું એમ કે મારા જીવનના તબક્કામાં વિચાર અને સાહિત્ય, સાહિત્ય અને વિચાર એની વચ્ચે એક દ્વિધા, એક ઝોલા, એક એ પ્રકારની વાત એમાં ચાલ્યા કરે છે. મેં આમાં ચોતરફમાં લખ્યું ત્યારે લખેલું કે હું જ્યારે અસ્મિતાનો અંક વિષ્ણુ પંડ્યાને આપવા માટે ગયો ત્યારે વિષ્ણુભાઈએ કહેલું કે વિચારનો માણસ એ સાહિત્ય તરફ જઈ રહ્યો છે. તો સાહિત્ય અને વિચાર એ બે જુદું છે કે એક છે, એ આપણે બધાએ બરાબર વિચારવાનું છે. કેમ એવું લાગે છે કે વિચારનો માણસ એ સાહિત્ય તરફ જઈ રહ્યો છે અને સાહિત્ય તરફ જઈ રહ્યો છે જાણે કે કશું ખોટું છે? તો એ એક પ્રશ્ન છે. મેં મારી 40-45 વર્ષ અમદાવાદના રાજપુર ગમતીપુરની અબુ કસાની ચાલીમાં રહેવાનું થયું છે. ગાંધીનગરમાં તો આકસ્મિક આવવાનું થયું અને જે દિવસે ગાંધીનગરના ઘરમાં મિત્રો સાથે મેં ગૃહ પ્રવેશ કર્યો ત્યારે એનું જે નિમંત્રણ હતું એ નિમંત્રણનું ટાઇટલ હતું કે હોમ ઓન પ્રોબેશન, એટલે અજમાયશી ઘર. અને અજમાયશી ઘર આજે પણ એવું જ અજમાયશી છે, જે કાયમી ઘર છે સ્મૃતિમાં છવાયેલું, એ તો પેલું ચાલીનું ઘર છે. તો એ ચાલીના ઘરની પરસાળમાં રાજપુરના યુવાનોની એક મિટિંગ કરી અને મિટિંગની અંદર કીધું કે આપણે કંઈક કરવું જોઈએ. એટલે વલય નામની એક સંસ્થા કરી અને હું જેનો પ્રમુખ અને હું જેનો આયોજક. અને એમાં કરતા હતા શું, તો હું જે કંઈ વાંચતો હતો એ વાંચતો એ બધાની સાથે ચર્ચા કરતો. એ યુદ્ધ વિશેની હોય, કે દલિત સાહિત્યની હોય, ગમતીપુરના ગાર્ડનમાં અમે મળતા. આવી જ રીતે ગમતીપુરના ગાર્ડનમાં એકવાર મળ્યા અને ત્યાં મરાઠી દલિત સાહિત્ય વિષય ઉપર હું કંઈક બોલવાનો હતો અને ત્યાં જ કેટલાક દલિત સાહિત્યકાર મિત્રો આવ્યા અને એ રીતે હું દલિત સાહિત્ય સાથે જોડાતો થયો. મેં જે દલિત સાહિત્યમાં શરૂઆતમાં લખ્યું એ કવિતાઓ લખી, પણ એમાં મારી પોતાની કવિતા કહી શકાય એવી કવિતા તો કાવ્યનું મૂલ્ય એક જ. બાકીની બધી કવિતાઓ તો એ વિચાર મારો હતો, એ અપદ્ય ગદ્ય મારું હતું, પણ એને કવિતાનું રૂપ આપવાનું કામ તો દલપતભાઈએ કર્યું. એ દલપતભાઈએ જે કવિતાઓ સુધારી અને એને છાપી, એવી કવિતાઓ 8-10 જ મેં લખી છે. 8-10થી વધારે કવિતા નથી લખી. પણ શરૂઆતમાં તમને એક જે સિક્કો લાગી જાય એટલે એના કારણે કવિ તરીકે તમે ઓળખાતા થઈ જાઓ. 1981 અને 85ના અનામત વિરોધી રમખાણો વખતે લખવાનું થયું, નયા માર્ગનો સંપર્ક થયો, અસ્મિતાનું સંપાદન કર્યું, માડી મને સાંભળેલું સંપાદન કર્યું, દલિત સાહિત્ય સંઘ મારફતે વિસ્ફોટનું સંપાદન કર્યું. એટલે બીજું કામ જે છે મારું એ આ સંપાદન કરવાનું, પુસ્તકોના સંપાદન, સામયિકોના સંપાદન અને સંપાદનનું કામ થોડુંક મેં કર્યું. થોડા વખત પહેલાં જ આ જગ્યાએ બોલવાનું થયું ત્યારે મેં સંપાદન અને સંકલન, કે હું જેને સંપાદન કહું છું એક રીતે તો સંકલન હતું પુસ્તકોનું, કારણ કે એમાં જે આવ્યું આપણે છાપીએ. અને આજે પણ આપણા સંપાદકો મોટાભાગે આવું જ કરે છે કે ભાઈ આપણી પાસે મંગાવે અને આપણે જે મોકલ્યું હોય એ જોઈ લઈ અને કરી દઈ. માડી મને સાંભળે રહે જ્યારે મેં કર્યું, માડી મને સાંભળે રહે, વિસ્ફોટ અને અસ્મિતા, એ ત્રણેયની સંપાદક હું આજે વાંચું છું તો સ્વાભાવિક છે કે
30, 40, 50 વર્ષ પહેલાં પછી વાંચતા આવીએ તો આપણને લાગે કે આ બધું બહુ સામાન્ય વસ્તુ લખેલી છે. એના જે વિગતે સંપાદકીય લખવી જોઈએ એવી કંઈને લખી નથી, પરંતુ એનું સંપાદન કર્યું છે. કે સામાન્ય રીતે જોસેફ મેકવાનના લેખનું ટાઇટલ એમની મા વિશેનું તો હું લાડુ જ મોટું એવું હતું, પરંતુ એ ટાઇટલ મેં બદલ્યું અને એમાં હતી ત્યારે મારે 3 માં હતી, અને પછી જોસેફભાઈએ પણ એ સ્વીકાર્યું અને એમના પોતાના એની અંદર અંકોમાં આવતું હતું, એમના પોતાના પુસ્તકમાં આવતું હતું ત્યારે એમણે એ નામ પર મુક્તા થયા. તો એક કામ આ પ્રકારના સંપાદનમાં આવું કરવાનું આવે છે. દીપક મહેતા કે મંજુબેન ઝવેરી એ વખતના બહુ જાણીતા વિવેચકો, સંપાદકો, એમની પાસે એની પ્રસ્તાવના લખાવડાવી. માડી મને સાંભળી રહે કે વિસ્ફોટની અસ્મિતાની પ્રસ્તાવના જોસેફભાઈએ લખી. મેં કીધું એમ બેઝિકલી હું પેલો વિચારની સાથે કંઈક જોડાયેલો. એટલે આની અંદર જોસેફભાઈએ પ્રસ્તાવનામાં લખી કે દલિત સાહિત્યને હું આંદોલન નથી ગણતો. તો આ દલિત સાહિત્યનું આંદોલન નથી ગણતો. મારા જેવા, નીરવ જેવા, રાજુ જેવા, સાહિલ જેવા માણસો હંમેશા કહીએ છીએ કે અમારે માટે દલિત સાહિત્ય એ વ્યાપક અર્થના દલિત રાજકારણનો ભાગ છે. અને જ્યારે અમે રાજકારણ શબ્દ બોલીએ એટલે મોટાભાગના દલિત સાહિત્યકારો ગભરાય કે આ માળા કંઈક કોંગ્રેસ ભાજપવાળા આવી ગયા છે. પણ હું જ્યારે એમ કહું છું કે મારા માટે દલિત સાહિત્ય એ વ્યાપક અર્થના દલિત રાજકારણનો ભાગ છે, ત્યારે વ્યાપક અર્થનું દલિત રાજકારણ શું, એ દલિત કારણ શું એ સમજવાની જરૂર છે. અને આપણે કોને રાજકારણ કહીએ છીએ? રાજકારણ એટલે આ જ કે સિવાયનું? ઉમાશંકરે એના વિશે પણ સ્પષ્ટતા કરી છે કે કોને રાજકારણ કહે છે. તો આ દલિત સાહિત્ય એ આપણા માટે ન તો પંડની પીડાળનું અવતરણ છે કે ન તો આ છે. એટલે જોસેફભાઈની પ્રસ્તાવનાના જ આટલા અંશો નયા માર્ગમાં મૂકી અને એના ઉપર ચર્ચા કરી અને ઘણા બધા દલિત સાહિત્યકારો એના વિશે રિએક્ટ થયા. બહુ સરસ મૌન બલોલીએ લખેલું, અને મૌને જે કીધેલું, મૌન બલોલી એણે કીધેલું કે આ દલિત સાહિત્ય એ શું છે? તો દલિત સાહિત્ય એ કોઈના મકાન ઉપર, કોઈના ઘર ઉપર ખેંચેલો માળ નથી, પણ એનું આગવું ઘર છે. તો આ કોઈના મકાન ઉપર, કોઈના ઘર ઉપર ખેંચેલો માળ અને આગવું ઘર, બેની વચ્ચેનો ભેદ છે એ આપણે સમજવાનો છે, અને એ સમજવાનો હું પ્રયત્ન કરું છું. એક કામ આ કર્યું, સાંપ્રત પ્રશ્નો વિશે, એમાં દલિત પ્રશ્નો સ્વાભાવિક રીતે અગ્રતા ક્રમે આવે એના વિશે લખવાનું થયું. સરકારી નોકરી કરતો હતો ત્યારે છેલ્લા 5-7 વર્ષથી બહાર જવાનું બહુ બંધ થઈ ગયું છે, પણ શરૂઆતનો તબક્કો એક એવો હતો કે જેમાં ભાગ્ય જેવો અત્યાચારનો બનાવ બન્યો હશે કે જેમાં હું ના ગયો હોઉં. અત્યાચારના બનાવમાં જઈને એ અત્યાચારના બનાવ વિશે પછી કર્મશીલતા કરવી એ નહોતું, પણ એનો રિપોર્ટ લખવો, એના વિશે લેખ લખવો. જેમ કે ગોલાણા, તો ગોલાણામાં એ સમયે તો ગયો હોઈશ, પણ ગોલાણામાં હું 25 વર્ષ પછી ગયો, અને 25 વર્ષ પછીનું ગોલાણા શું છે એના વિશે મેં દલિત અધિકારમાં લેખ કર્યો. માત્ર લેખ કર્યો એટલું જ નહીં, એના વિશે ચર્ચા રાખી, અને ચર્ચામાં ઘનશ્યામભાઈ પણ હતા, વિજયસિંહ પરમાર જે ગોલાણા ગામના જ એક દરબારનો દીકરો અને આપણા સારા પત્રકાર એ પણ હતા, અને માર્ટિનભાઈ પણ હતા. 25 વર્ષ પછી ગોલાણા બદલાયું નથી, અથવા તો જે સ્થિતિ આ ગોલાણામાં અત્યાચારના બનાવ વખતે હતી અને આજે જે સ્થિતિ છે એમાં જાજો ફેર પડ્યો નથી. આ વસ્તુ લખીએ ત્યારે માર્ટિનભાઈ જેવા માણસો પણ મારા એ લેખથી બહુ નારાજ થયા હતા, અને એમની નારાજગી એમના જાહેર વક્તવ્યમાં પણ એ દિવસે આપણને જોવા મળી હતી. તો એક કામ આ છે. તેલનારમાં હું ગયો તો તેલનાર અંગે તાજા કલમ એમ કરીને તેલનાર વિશે લખ્યું. બીજા કેટલાક બનાવો વિશે પણ એ બનાવો બન્યા પછીથી પણ જવાનું થયું. સાંભરડાનો એક મોટો બનાવ, તો એ સાંભરડાના મોટા બનાવ વિશે મેં અને હર્ષદભાઈ દેસાઈએ એક કરતાં વધુ વખત ગયા. પાનાચંદ પરમાર એ દલિત નેતૃત્વમાં એક બહુ જ જુદા પ્રકારનું નેતૃત્વ જોવા મળે. એ જમાનામાં પાનાચંદભાઈ એ IITમાં ભણ્યા અને MTech થયા, LD એન્જિનિયરિંગ કોલેજમાં અધ્યાપક, અને ખાદી પહેરે, આમ ગાંધીવાદી અને આમ તદ્દન આંબેડકરવાદી, અને બહુ શાંત સરળ, અને એમણે આંદોલનનું નેતૃત્વ કર્યું. એ આંદોલન જરા જુદા અર્થમાં ચાલતું હતું. કઈ રીતે પેટા જ્ઞાતિઓનો ઉપયોગ એ આંદોલનમાં કરી શકાય અને આંદોલનને ટકાવી શકાય એ પણ ત્યાં આપણને જોવા મળ્યું. તો
તો સાંભળાથી સોમાનનગર એ લોકો 6-8 મહિના સુધી ત્યાં રહ્યા, સહેજ પણ ડગ્યા નહીં અને પોતે પોતાના ગામમાં ફરી પાછા નહીં જ જાય અને નવું ગામ વસાવશે, નવું ગામ મેળવશે એમ કરીને એમણે જે મથામણ કરી એના વિશેનું એક દસ્તાવેજી પુસ્તક મેં અને પ્રોફેસર હર્ષદભાઈ દેસાઈએ સાથે મળીને સાંભળાથી સોમાનનગર એ લખ્યું અને સેન્ટર ફોર સોશિયલ સ્ટડી સુરત એણે એને પ્રકાશિત કર્યું. બીજું જે અનામત વિરોધી રમખાણ થયું 1985નું, એ વખતે અનામતની આંધી, અનામતની તરફેણમાં લખાયેલા લેખોનું પુસ્તક અને એને 3-4 ભાગમાં વહેંચ્યું અને વહેંચીને એ પુસ્તક આપણે અનામતની આંધી નામનું કર્યું કે જે આજે પણ એક સારો દસ્તાવેજ ગણાય છે. 1981માં ઘનશ્યામભાઈ શાહે કરેલું, 1985માં મેં કરેલું. એ 2 અનામત વિશેના પુસ્તકો આજે પણ અનામત વિશે તમારે કંઈક વાંચવું હોય ત્યારે એ પુસ્તકો તમને જોવા પડે. જેમ સાંભળા વિશેનું આ પુસ્તક થયું એવી રીતે પહેલી ઓલ ઇન્ડિયા દલિત રાઇટર કોન્ફરન્સ હૈદરાબાદમાં ભરાયેલી. હું નીરવભાઈ દલપતભાઈ કદાચ બબલદાસ ચાવડા પણ એમાં હતા અને ત્યાં ગયેલા એ હૈદરાબાદમાં. અને હૈદરાબાદની કોન્ફરન્સની અંદર શું થયું એના વિશેનો જે રિપોર્ટ લખ્યો મેં, એ રિપોર્ટનું નામ આ નટુભાઈએ કહ્યું એમ એક નાનકડી પુસ્તિકા કરવાની થઈ. તો આવી રીતે રિપોર્ટ, સંપાદન, પુસ્તિકા એ પ્રકારના કામો થયા. જનસત્તામાં ચર્ચાપત્રોની કોલમમાં એક રીતે તો મારા લેખો છપાતા હતા, કારણ કે ચર્ચાપત્રોનું જે કદ હોય અને જનસત્તામાં જે છપાતું એ વખતે મેં બધા કહેતા કે પ્રકાશભાઈનો લેખ અને સામે આ પ્રકારના ચર્ચાપત્રો હું કે ડંકેશભાઈને બીજા મિત્રો લખતા, એ જુઓ તમે એક સમાંતર તંત્રીલેખ જેવા ચર્ચાપત્રો જનસત્તામાં આવતા હતા અને એવા પુષ્કળ લખ્યા. મેં અને ડંકેશભાઈએ સાથે મળીને ઓપન ફોરમ એ નામનું ચર્ચાપત્રોનું એક સામયિક પણ ચલાવ્યું હતું. 8-10 અંકો એના થયેલા. ગુજરાતની અંદર પહેલી ચર્ચાપત્રી પરિષદ આખા દિવસની એ પણ ડંકેશભાઈની સાથે રહીને કરવાની થયેલી અને પુરુષોત્તમ માવડંકરથી માંડીને યાસીન દલાલ અને બીજા લોકો એમાં આવેલા અને સરસ એનું દસ્તાવેજીકરણ પણ થયેલું છે. તો આ કામ પણ કરવાનું થયું. છાપામાં લખવાનું થયું એ દિવ્ય ભાસ્કર શરૂ થયું ત્યારે દિવ્ય ભાસ્કરમાં પ્રકાશભાઈ તંત્રીપાનું સંભાળતા હતા, એટલે ત્યાં અંગ્રેજી છાપાની જેમ કરવું કે કોઈ એક સ્થાયી કોલમ નહીં કે મંગળવાર એટલે આનો ને સોમવાર એટલે આનો ને બુધવાર એટલે આનો, પણ રોજે રોજ બદલાતું જાય. અને શક્ય હોય તો તંત્રી પણ આપણને કહે કે ફલાણો બનાવ બન્યો છે તેના વિશે તમે કેટલાક લખી આપો, તો એ રીતે પણ આપણે અંગ્રેજી છાપાની જેમ લખતા થઈએ. એમ કેટલોક સમય દિવ્ય ભાસ્કર શરૂ થયું ત્યારે દિવ્ય ભાસ્કરમાં લખવાનું પ્રકાશભાઈના ગાળામાં થયેલું. પછી ઉર્વિશ કોઠારી બીજા થોડા વર્ષો પછીથી એ દિવ્ય ભાસ્કરના એડિટ પેજના એડિટર થયા ત્યારે ઉર્વિશભાઈના ગાળામાં એ વખતે હું ધોરાજી પ્રમોશન લઈને ગયેલો અને એ ગાળામાં 2-2.5 વર્ષ સુધી એ દિવ્ય ભાસ્કરમાં લખવાનું થયું. અને 2017માં નિવૃત્ત થયો. પછી 2018ના નવેમ્બરમાં મારે ફરીવાર આ છાપાની કોલમ લખવાની થઈ, ચોતરફ એ નામની. આ જ ચોતરફ નામની કોલમ હું આરપાર નામનું જે મેગેઝિન નીકળતું હતું એમાં જેમ વાસુદેવભાઈ કે બીજા લોકો નગીનદાસ સંઘવી લખતા ચિત્રલેખામાં અભિયાનમાં, એ પ્રકારનું રાજકીય ટિપ્પણી કરતા આ ચોતરફ નામની કોલમ હું આરપારમાં લખતો હતો અને ઘણા વર્ષો લખી. તો એ જ ચોતરફ નામ લઈ અને સંદેશમાં શરૂ કર્યું અને 2018ના નવેમ્બરથી માંડીને આજ દિન સુધી ચાલે છે. એટલે એક રીતે છાપાની કોલમ લખવાની થઈ, સામની કોલમ લખવાની. નયા માર્ગ સાથે મેં જીવનના એકાદ દાયકો આપ્યો. નયા માર્ગ અમુક રીતે એ સરકાર વિરોધી અથવા તો રાજકીય પ્રકારનું મેગેઝિન, એટલે એમાં સ્વાભાવિક રીતે આપણું નામ ના આવે પણ પડદા પાછળ રહીને નયા માર્ગના સંપાદનમાં બહુ જ મોટું કામ કરવાનું આવ્યું અને ઘણી બધી નવી નવી કોલમો, નવી નવી વસ્તુઓ કરવામાં આવી. એમાં નવું વાંચન એ નામનો એક વિભાગ કરેલો અને એ નિમિત્તે જે 100-200 જેટલા પુસ્તકો વિશે દર અઠવાડિયે હું 2-5 પુસ્તકો વિશે નાનકડી 1-2 પેરેગ્રાફની નોંધ લખતો હતો. લાંબી પુસ્તક પરિચય તો લખતા પણ એ ઉપરાંત આવી નાની નોંધો પણ લખતા હતા. એટલે એ રીતે નવું વાંચનમાં પણ એ વસ્તુ લખવાની થઈ. એક જે બીજો તબક્કો આવ્યો એ જે મનમાં જોસેફ કહે છે કે આપણે અંદર સિઝાવવું જોઈએ. આપણે ત્યાં લેખકો કરે છે શું કે, અને હવે તો આ સોશિયલ મીડિયાના જમાનામાં તો તમારે કોઈ તંત્રી સંપાદક શોધવાના જ નથી, તમને ટક કરતા આવડે એટલે તમને લખી દેવાનું. અને આપણે સોસાયટીમાં આપણું ઘર છેલ્લું હોય તો પહેલા ઘેરથી નીકળીએ અને છેલ્લા ઘેર સુધી જઈએ એટલે આપણે શું કહીએ, 20 ઘર જોયા કહેવાય. એમ 20 જણા વાંચે છે કે નથી વાંચતા પણ ટકને લાઈક કરે એટલે આપણે ખુશ થઈ જવાનું કે 20 લાઈક મળી. તો
એની અંદર હવે કોઈને તંત્રી સંપાદકની એ રીતની જરૂર નથી રહેતી. પણ એ જ્યારે એનો જમાનો નહોતો અને આ કરવાનું થયું, આજે જે નવી પેઢીના દલિત સાહિત્યકારો છે સારું છે, એમના માટે કોઈ પ્રશ્ન નથી. પણ આપણે ત્યાં જે મહત્વ હોય છે એ પાયામાં પુરાનારા લોકોનું હોય છે. એક જમાનો હતો કે જ્યારે દલિત સાહિત્યનો દ છપાવવો એ તમારા માટે અઘરું હતું. ભાગ્યે જ કોઈ તમારું છાપે. આજે પણ મોટા તે દિવસ દિનુભાઈ ભદ્રેસરી આટલી મહેનત કરીને લાવ્યા હતા, પણ એનો કકળાટ એ હતો કે મારું છાપે કોણ, મારું છાપે કોણ. અને મારે એવું છે કે મેં એમ કીધું કે ભાઈ હું ગ્રંથ પ્રત્યક્ષમાં આવી રીતે 12 મહિનામાં 12 પુસ્તક વિશે બોલવાનો છું. તો મોટાભાગના તંત્રી સંપાદકોએ કીધું કે તું લખ એટલે તું બોલ અને પછી લખવાનું થાય એટલે તરત અમને મોકલી આપજે. તો આવું પણ બને છે કે કેટલાક લોકોને શું લખવું, કેમ લખવું, કઈ રીતે લખવું, કોઈ પણ છાપાની, સામયિકની, તંત્રીની, સંપાદકની કેટલીક મર્યાદાઓ પણ હોય, એની સાથે રહીને કામ કરવું. અત્યારે અમને કોઈ પૂછે તો બે વસ્તુ નટુભાઈને અને બીજા મિત્રોને ખબર છે, કોઈ લખવાનું કહે એટલે બે વસ્તુ તમારે પૂછવાની. એક તો ડેડલાઇન શું છે, કેટલા કલાક ને કેટલા દિવસ આપશો, અને બીજું છે કેટલા શબ્દો. એટલે 800 શબ્દોના બદલે 823 શબ્દો થતા હોય તો 23 તમારે કાઢવા પડે, 800 એટલે 800 કરવા પડે. એટલે આ બધી મર્યાદાઓ આવી જાય છે. પછી તમારો લેખ હોય એ લેખના કરતાં મોટો ફોટો મૂકે, લેખના કરતાં મોટો ફોટો મૂકે, અથવા તેનું પેટા પણ એટલું જ મોટું કરે કે જો તમે અંદરના શબ્દો ગણો તો શબ્દો ઓછા હોય પણ પેલું ફોટો મોટો હોય. પણ છાપાનો સામયિકોનો જમાનો આવો છે કે એમાં તમારે ફોટો જોઈએ, એમાં મોટું ટાઇટલ જોઈએ, એમાં આ જોઈએ, અને એની સાથે તમારે જોડાવવું પડે. એક જે સિઝાવાની વાત હું કરતો હતો એ આ હતી કે એક જીવનનો એવો તબક્કો આવ્યો કે જેમાં મગજમાં જે કંઈ બધું ચાલતું હતું એને કાગળ પર ઉતારવાનો મેળ નહોતો પડતો. નીરવ પટેલ એ સમાજ મિત્રનો આત્મકથા વિશેષાંકનું સંપાદન કરવાના હતા, અને આત્મકથા વિશેષાંકનું એ સંપાદન કરે એમાં મારે પણ કશુંક આત્મકથનાત્મક લખવું જોઈએ. શું લખવું એની ગળમથલ ચાલતી હતી. કદાચ નીરવભાઈની ગેરહાજરીમાં આવું કેવું અવિવેક ગણાય, પણ એ સંપાદનમાં પણ નીરવ કરતાં વધારે દોડાદોડીને વધારે મહેનત મારે કરવાની આવતી હતી. એટલે એક દિવસે સરકારી નોકરીમાં અડધી રજા લીધી અને રજા લઈને ઘરે આવ્યો. મનમાં તો બધું ચાલ્યા જ કરતું હતું. એ ચાલતું હતું એ બધાને કાગળ ઉપર ઉતાર્યું અને એમાં મેયર્સ બંગલો લખાયું. એ 2:30 વાગે હું ઘેર આવ્યો. 4, 4:30 લખવાનો પહેલો ડ્રાફ્ટ પૂરો થયો, પછી બીજો અને ત્રીજો ડ્રાફ્ટ થયો, અને 6, 7:30 વાગે નટુભાઈને એને પ્રેસમાં પહોંચાડ્યો. નીરવભાઈએ તો એ છપાયા પછી વાંચ્યો હતો. એમને તો એ ખબર પણ નહોતી કે આ શું અંદર આવ્યું છે. અને આમે નીરવભાઈ બીજાનું વાંચવામાં બહુ આળસુ માણસ છે, એટલે એમણે જે સંપાદન કરેલું એ સંપાદનના પણ મોટાભાગના લેખો એમને એમ જ ગયેલા. વાંચતા હતા પુષ્કળ, પણ આ એમની કક્ષાનું ના આવે એટલે નહીં એમણે જોયેલું હોય. તો એ જે મેયર્સ બંગલો લખાયો અને પછી સમાજ મિત્રના આત્મકથા વિશેષાંક વિશેની ચર્ચા રાખી ત્યારે ભાગ્યે જ કોઈએ મેયર્સ બંગલોનો ઉલ્લેખ કર્યો હશે. મને બરાબર યાદ છે કે મિલિંદ પ્રિયદર્શી આપણા બહુ મોટા દલિત સાહિત્યકાર, બૌદ્ધિસ્ટ, એમણે તો ત્યાં ચર્ચામાં એવું કીધું કે શું તમે જાજરા અને આ અંતે લેવા, આપણા છોકરાઓ પ્રદેશ પહોંચી ગયા છે અને તમે બધું આવું બધું લખો છો. આજે એ જ મેયર્સ બંગલો એ ચંદુ મહેરિયાની નહીં, ગુજરાતી દલિત સાહિત્યની ઓળખ બની છે. તો આ પુસ્તક અંગ્રેજીમાં આવ્યું અને જાણે કે વાહ 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 થઈ ગઈ. હું એમને કહું કે મેં તો 45 વર્ષ પહેલાં આત્મકથનાત્મક લખ્યું હતું અને તમે 45 વર્ષ સુધી મૌન રહ્યા છો, તમને આજે લાગે છે કે આ તો જબરું જબરું છે. મેં મેયર્સ બંગલો પહેલાં લખ્યું કે મારા ફાધર વિશે જે પિતૃ તરફના પુસ્તકમાં લખ્યું એ પહેલાં લખ્યું, એ જોવાનું હજુ મારે બાકી રહી ગયું છે. આ ક્ષણે મેં કીધું એમ કે જરા હું બધી એવી જંજાળમાં પડેલો છું કે બધું જે ઝીણું કામ કરવું જોઈએ, આવી કેફિયત કે મારી સફર કહેવા માટે એ કરવાનું રહી ગયું છે. પણ મારા ફાધર વિશે મેં લખ્યું, એ પણ એટલું જ વખણાયું અને એ પણ એટલી જ જગ્યાએ રિપ્રિન્ટ થયું, આ પણ એટલી જગ્યાએ થયું. મેયર્સ બંગલોમાં મેં કહ્યું એમ એક તો આ જગ્યાએ આ પ્રકારના પ્રતિભાવ મળ્યા, પણ પછી એ જ મેયર્સ બંગલો આરપારના આત્મકથા વિશેષાંકમાં દિવાળી અંકમાં આવ્યું અને એક વ્યાપક અથવા તો સોકોલ મેઇનસ્ટ્રીમ સાહિત્ય કહીએ છીએ આપણે, એના ધ્યાનમાં એ આવ્યું અને વિનોદ ભટ્ટથી માંડીને રતિલાલ બોરીસાગરથી માંડીને ઘણા બધા લોકોના એમાં ફોન આવ્યા. તો મારું જે લેખન છે અથવા તો હું જે પ્રકારનું લખું છું એમાં તમે કાવ્યનું મૂલ્ય, કવિતા જુઓ, એમાં તમે ભાનુભાઈ અધ્વર્યુની સંપાદકીય
રુદ્રવીણાના ઝંકારમાં મેં લખ્યું છે, અથવા તો ભાનુભાઈ અધ્વરીને અંજલિ આપેલી છે, એ તમે જુઓ, અને તમે મેયર્સ બંગલો એ જુઓ, અને છેલ્લે મેં મારા મધર વિશે લખ્યું કે માં તારે જ કારણે જગતના સર્વ સુખ મળ્યા. દયા પવારે એમની આત્મકથામાં એમની માને સંબોધીને એવું લખ્યું છે, મેં એની અંદર દયા પવારના નામ સાથે લખ્યું. તો આપણા ત્યાં પેલા વાંક દેખાવો હોય ને, તો વાંક દેખાવો કે કાં તો દયા પવારે કીધું છે. મેં કીધું ભાઈ તું શાંતિથી વાંચ અને છેલ્લો પેરેગ્રાફ જુઓ અને પછી ટીકા કર તો વધારે સારું છે. તો દયા પવારે એવું કીધું છે કે માં તારે જ કારણે દલિતોના સર્વ દુઃખો મને જોવા મળ્યા. તો એક માં આ છે દયા પવારની, એક માં આ છે ડહીમાં કે જેને કારણે જગતના સર્વ સુખ મળ્યા. તો દલિતમાં એ દુઃખ પણ નો પરિચય પણ કરાવે છે, દુઃખને પણ આત્મસાત કરાવે છે, અને દલિતમાં એ તમને ધારે તો પોતે બધા જ દુઃખ સહન કરીને તમને સુખ પણ આપે છે. પૂર્વીશભાઈ અને બીજા મિત્રોનો એવો આગ્રહ, ગઢવી સાહેબ તો મને એ જ કીધા હતા કે છાપાની કોલમનું બધું નાખ અને મંડી પડ, આત્મકથા લખવા માંડે. બહુ જ ગઢવી સાહેબનો આવો આગ્રહ લખ્યા કર્યો. પણ એમને અને બધામાં લોકોને કહું કે ઘણીવાર બુધવારના દિવસે ગયા બુધવારની કોલમ, આવતા બુધવારની કોલમ હોય, આ બુધવારે લખવાની હોય, અને 4 વાગ્યાની ડેડલાઇન હોય. 4 વાગ્યાની ડેડલાઇન હોય ત્યાં સુધી કશું સૂઝે નહીં તો શું લખીશ, શું લખીશ, શું લખીશ. મગજમાં 4-5 વિચારો હરતા હોય, એનું કાચું કામ પણ આપણે કરી રાખ્યું હોય, પણ જ્યાં સુધી પહેલું વાક્ય અને પહેલો પેરેગ્રાફ ના સૂચે ત્યાં સુધી તમારું, હવે તો પેલું કમ્પ્યુટર ઉપર આપણે કામ કરતા હોઈએ એટલે એ આપણને કરવાનું બંધ થતું નથી. એટલે હું કહું છું કે આ લખવું ને એ દલિત સાહિત્યકારો તરીકે આપણે કહીએ છીએ કે પછી પ્રેરણા નથી હોતી, આપણે તો પ્રેરણામાં માનતા જ નથી. પ્રવીણ ગઢવીના સાહિત્યને મૂલવવું હોય અથવા કહેવું હોય તો શું કહેવાય કે એ સાહિત્યમાં આયાસ છે અને અભ્યાસ છે. આયાસ એટલે કે એમણે નક્કી કર્યું કે મારે આભડછેટને લગતી વાર્તાઓ લખવી છે, એમણે આભડછેટના બધા સ્વરૂપોનો અભ્યાસ કર્યો અને એના પરથી એમણે આભડછેટ વિશેના 2 વાર્તા સંગ્રહો કર્યા. એ જ રીતે એમને લાગ્યું કે મારે આ પુરાણો અને આ વેદ અને આ બધા વિશે લખવું છે, તો એનો અભ્યાસ કર્યો અને પછી એના ઉપર લખ્યું. તો આ અભ્યાસ અને આયાસ એ આવે છે. પણ હું ઘણી વાર કહું છું કે આવું થતું હોય છે માત્ર છાપાની કોલમ માટે, ત્યારે પણ પેલો માતાજીનો હુકમ થાય ને એના જેવું આમાં હોય છે. જ્યાં સુધી માતાજીનો હુકમ નથી થતો ત્યાં સુધી પેલું પડતું નથી. ને માતાજીનો હુકમ એટલે પેલી ધાર્મિક અર્થ હું નથી કહેતો, તમારી પોતાની માનસિક સ્થિતિ, તમારી પોતાની એ માટેની સજ્જતા, તમને સૂચતું પહેલું વાક્ય, તમને સૂચતું શીર્ષક. અને અમારા જેવાને તો છાપામાં લખનારા માણસ શું હોય કે શીર્ષક એટલે પહેલી લાઈનના 12 કે 14 શબ્દો અને બીજી લાઈનના 12 કે 14 શબ્દો, એટલે 14 થી 28 અક્ષરનું એ શીર્ષક તમારે આવવું જોઈએ, તો એ પેલા એના માપમાં બરાબર બેસે. અને જો તમે શીર્ષક વગરનું મોકલો તો શક્ય છે કે તમારા સબ એડિટરને કે એડિટરને બિચારાને બહુ જ કામ હોય, આટલા 4, 6, 8, 10 પાના તૈયાર કરવાના હોય તો કંઈક એમાં ગડબડ પણ થઈ જતી હોય. એટલે પેટાથી માંડીને શીર્ષકથી માંડીને બધું તમારે કરવાનો પ્રયત્ન કરવો પડે. તો આ વસ્તુ હોય છે. તો આ જ્યારે લખવાનું આવ્યું આત્મકથનાત્મક લેખન, એમાં મારી જે કંઈ મૌલિકતા છે, મારા જે કંઈ અનુભવો છે, ભાષા સાથે કામ પાડવાની મારી જે કંઈ મથામણ છે, એ બધી એમાં દેખાય છે. એનું ગુજરાતીમાં પુસ્તક કરવા માટે, ગુજરાતના પુસ્તકો કરવા માટે હું બહુ જ આળસુ રહ્યો છું. નિવૃત્ત થયો એના પછી 17માં નિવૃત્ત થયો તો મારું 2022 એટલે 5 વર્ષે આવ્યું. એટલે આજે પણ પુસ્તકો કરવા બેસું તો 8-10 પુસ્તકો સહેજે થઈ શકે અને ટકે એવા થઈ શકે એવા પુસ્તકોનું કામ કરેલું પડ્યું છે. પણ એની બાબતમાં થોડી આળસ રહી છે. આત્મકથાનું ગુજરાતી પુસ્તક પહેલાં કરવું જોઈએ, અંગ્રેજી પાછળથી આવવું જોઈએ. પણ એક તો હેમાંગભાઈનો એવો આગ્રહ હતો કે ના જે કંઈ છે પણ મારે તો આ કરવું જ છે. એટલે હેમાંગભાઈ સાથેની જે 2-3 મિટિંગો થઈ ને મિટિંગ પછીથી મને લાગ્યું કે અમને ખૂબ ઈચ્છા છે તો ભલે થતું. અને ત્યારે એમ ખબર નહોતી કે આ બધું આટલું ઝડપથી આવી રીતે બધું ગોઠવાઈ જશે. પણ મારે ગુજરાતીમાં આત્મકથનાત્મક લખાણોનું પુસ્તક કરવા માટે હજુ થોડા વધારે લેખો કરવા છે, હજુ થોડું વધારે લખવું છે. અને એ લખવા માટેની જે શારીરિક અને માનસિક સ્વસ્થતા જોઈએ એ આ દિવસોમાં મારી પાસે નથી. એટલે મધર વિશે મેં લખ્યું એના પછીના છેલ્લા 4-5 વર્ષથી કશું જ હું આત્મકથનાત્મક લખી શક્યો નથી. અંદર મનમાં બધું બહુ જ ચાલે છે, એ સિઝવી પણ બહુ ગયું છે, પણ એને કાગળ ઉપર ઉતારવા માટેનો જે સમય અને જે શક્તિ જોઈએ એ
આ દિવસોમાં મારી પાસે નથી, એના કારણે આ વસ્તુ થતી નથી. એટલે કેફિયત તો શું કહેવાય, આ લેખન સફરની જે કંઈ થોડી ઘણી વાતો આવે છે અને એના જે પ્રકાશભાઈની ભાષામાં કહું તો એના જે 2-3 માચી મુકામો છે, એ 2-3 માચી મુકામોની મેં વાત કરી કે એક કવિતાથી કાળો સુરતમાં પ્રવેશ્યા. આ કર્મશીલ એક્ટિવિસ્ટ શબ્દ મારી માટે વપરાય છે, પણ હું એની સાથે કંઈ બહુ જાજો સંમત નથી થતો. કર્મશીલતા એ બહુ મોટું કામ છે અને એ કર્મશીલતા કંઈ આપણામાં નથી. પણ કર્મશીલતા એટલે તમે છેલ્લો ભરાઈને બેનર લઈને નીકળી પડો અને જય ભીમ કરો, એ જ કર્મશીલતા નથી. હું તો ઘણી વાર એમ કહું છું કે એક્ટિવિઝમ એટલે શું. તો મેં એક લેખ લખ્યો અને લેખ વિશે તમે એક પોસ્ટકાર્ડ સત્તાવાળાને લખો, કલેક્ટરને લખો કે મુખ્યમંત્રીને લખો, તો આ પણ મોટું એક્ટિવિઝમ છે. પણ આપણે એક્ટિવિઝમની વ્યાખ્યા જરા જુદા પ્રકારની કરી છે. એટલે ઘણીવાર એવું બને કે આપણે લખીએ અને આપણા લખાણની અસર પડે. મેં વિજ્ઞાન સાથે સંકળાયેલા મિત્રો દીપકભાઈ જોશી સાહેબ, અમારા ડૉક્ટર દુર્ગેશ મોદી, દિલીપ સતાસિયા, એ બધાને પૂછ્યું કે આ ડાર્વિનની આત્મકથા ગુજરાતીમાં આવી છે. તો પહેલાં તો મને જ ખબર નહોતી કે ડાર્વિનની આત્મકથા લખી છે. પછીથી પેલું જરા છાપાની કોલમની મથામણમાં આવીએ ને, એટલે એમાં એમ કે જે દિવસે આપણી કોલમ આવે છે એ દિવસે ડાર્વિનનો જન્મદિવસ આવે છે, તો ડાર્વિન વિશે કંઈક લખવું. એટલે આ હવે સારું છે, ગૂગલ બાબા આપણને કામમાં લાગે, એટલે એના કારણે મળી આવીને એમેઝોનમાં સારું હોય છે કે તમે થોડીક વધારે ખર્ચ કરો તો તમને ગાંધીનગરમાં પણ બીજા દિવસે કે ત્રીજા દિવસે પુસ્તક મળી જાય. એટલે ડાર્વિનની આત્મકથા મળી ગઈ. ડાર્વિનની આત્મકથા શાના માટે લખી? તો ડાર્વિનની આત્મકથા એમની હયાતીમાં પ્રગટ નાટક કરી. એમણે એવું કીધું કે શું કામ કર્યું હતું, એ મારું કામ મારા દીકરાઓ જાણે, એટલે પોતાના દીકરાઓ માટે એમણે પોતાની આત્મકથા લખી હતી. મને બહુ રસ પડ્યો અને ડાર્વિનની આત્મકથા વાંચી ગયો અને ડાર્વિનની આત્મકથા વિશે આમાં લખવાનું થયું. એ આત્મકથાવાળો લેખ મેં સંદેશમાં કર્યો. એમાં છેલ્લે 1-2 વાક્યો કર્યા હતા અને હું મોટે ભાગે લેખને લટકતો ના રાખું, પણ છેલ્લે મારે શું કહેવું છે ત્યાં આગળ મૂકું. ઘણીવાર લોકો કહેતા હોય છે કે તમારા લેખમાં બહુ સરસ માહિતી છે. પેલા યુપીએસસી જીપીએસસી વાળા છોકરા હોય છે, એમને તો બહુ મજા પડે કે તમે એટલું બધું ઝીણું કાતો છો કે સારું લાગે છે અમને. મેં કીધું હું માહિતીનો જે ઉપયોગ કરું છું શાના માટે કરું છું? એ માહિતી એટલા માટે હું મૂકું છું કે મારે મારા વિચારને આધાર જોઈએ છે અને મારે જે લખવું છે એ લખવા માટે મારે પુરાવા જોઈએ, મારે આધારો જોઈએ, અને એ આધારોને પુરાવા એ હું આંકડાઓથી કે આ માહિતીથી પૂરા કરતો હોઉં છું. તો ડાર્વિનની આત્મકથામાં પણ મેં કીધું છેલ્લે કે ગુજરાતના વિજ્ઞાન રસિકો માટે, ગુજરાતના વિજ્ઞાન ચાહકો માટે એક પડકાર છે કે ડાર્વિનની આત્મકથા ગુજરાતીમાં આવવી જોઈએ. અને એના 2-4 કલાકમાં જ ફોન આવ્યો કે ભાઈ આપણે ડાર્વિનની આત્મકથા પ્રગટ કરીશું અને ફલાણા ભાઈ એનો અનુવાદ કરવાનું સ્વીકારી લીધું છે. તો આ તમારું એક્ટિવિઝમ છે કે તમે કંઈક લખ્યું અને એનો કશોક પડઘો પડ્યો અને કોઈકે એમાંથી કશુંક કહ્યું. એટલે એક્ટિવિઝમ હું આ નથી કરી શકતો, ઝંડો લઈને જવાનું કે સરઘસ કાઢવાનું માટે મારો બચાવ કરું એવું નથી. એક્ટિવિઝમના આ પ્રકારના અનેક કામો હોય છે એને આપણે કરવાના હોય છે. તો લેખનની સફર એ ક્યાં ગઈ છે? છેલ્લા 5-7 વર્ષથી મારે ઘરમાં પુરાઈ રહેવાનું આવ્યું છે. તો મારા મિત્રો બહુ ચિંતા કરે છે કે આ શું તારા ભાઈઓ અને ભાભીઓ બધા શું કરે છે, તને આ નક્કામાં ખોટા કામમાં પરોવી રાખ્યો છે અને આવું તો કંઈ ચાલતું હશે, આમ થતું હશે, તેમ થતું હશે, વેડફાઈ રહ્યો છે, આમ થયું છે, તેમ થયું છે, આવું બધું કીધા કરે. હું કહું છું કે ઘણું લખ્યું, ઘણું વાંચ્યું, હવે આ કામ કરવાનું આવ્યું છે તો આ પણ કરવાનું. જે ક્ષણે જે ભૂમિકા ભજવવાની આવે એ ભૂમિકા આપણે ભજવવાની છે અને બહુ પ્રેમથી ભજવવાની છે. તમે કદાચ આ દિવસોમાં મારા ઘરે આવો તો હું તમને ભજનો અને ગીતો ગાતો, ક્યારેક કોઈ હિન્દી ફિલ્મનું ગીતો એ ગાતો પણ જોવા મળ્યું, ઓમ બુરબુરશે કરતો પણ જોવા મળ્યું. કારણ કે મારે મોં ચડાવીને ગંભીર થઈને મારા માટે બહુ ભાર આવી ગયો છે એમ કરીને આ નથી કરવું. જે આવ્યું છે કરીશું, પ્રેમથી કરીશું, ગાતા કરીશું, મજા કરતા કરીશું. તો એ જીવનનો આનંદ પણ લીધો છે. મારા ઘરમાં ખૂણામાં જ્યાં બેસવાનું છે ત્યાં ગાંધીનગરમાં તો આમ આપણને કહે કે મોટા મકાનો મળી ગયા છે, પણ આમ તો એ 1 BHK જેવા જ છે. એટલે એ ઘરમાં અને ઉપરના માળની પલંગમાં રીતસર ઢાંકેલા પુસ્તકો રાખવા પડ્યા એવી સ્થિતિ રહી છે કે રોજ મન થાય કે આ પુસ્તક તો મારી પાસે હોવું જ જોઈએ, આ પુસ્તક તો મારી પાસે હોવું જ જોઈએ. અને એમેઝોન
બાબાનું બહુ સારી એ હોય છે કે આપણે તરત મંગાવી લઈએ. ક્યારે વંચાશે ખબર નથી. ઘણી વાર આટલા બધા ચોપડા ભેગા કર્યા છે શું કરવાના છે? તો લોકો ભાઈ આપણે થાળીમાં બધું પીરસે તો બધું કે થોડું આપણે ખાઈ જતા આવીએ છીએ. કેટલીક વસ્તુ સારી લાગે તો ખાઈએ, ના સારું લાગે તો ના ખાઈએ. એના જેવું છે. અડધી રાત્રે તો પુસ્તકની જરૂર પડે અને આપણને કામ લાગે અને આપણને એમ થાય કે મારું પુસ્તક મારી પાસે હોય તો વધારે સારું. હું જ્યારે પુસ્તક વાંચું છું ત્યારે આડું ઊભું આમ તેમ એની પર એટલા બધા ચિત્રામણ થઈ ગયા હોય છે કે પછી તે પુસ્તક કોઈ હાથમાં જ ના પકડે. એ રીતે પુસ્તક આપણે વાંચવું પડે, એ રીતે પુસ્તક જોવાનું છે. મારી લેખન સફર ને મારી વાંચન સફર એ બંને બહુ સાથે ચાલી, સમાન ચાલી. કોઈને આશ્ચર્ય થશે, મેં ચોતરફમાં લખ્યું છે કે મારું પહેલું લખાણ છાપામાં તો આવ્યું જય હિન્દમાં કે જનસત્તામાં આપણું નામ છપાયા સાથે. શું હતું એ પછીનો મુદ્દો છે. પણ સામયિકમાં મેં પહેલું શું લખ્યું? સામયિકમાં પહેલું મધર ટેરેસા વિશે લખ્યું. અને મધર ટેરેસાને નોબેલ મળ્યો ત્યારે આ લેખ કર્યો. અને લેખ ક્યાં છપાયો હતો? તો ઔદિત્ય સેવામાં, ઔદિત્ય બ્રાહ્મણોના મેગેઝિનમાં ઔદિત્ય સેવા. મારા એક શિક્ષક હતા મહેશભાઈ ત્રિવેદી, અને મહેશભાઈ ત્રિવેદી અમારા સમાજ નવરત્ના ભણાવે. આમ એ પેલા ફાજલ શિક્ષક તરીકે આવેલા અને બહુ સારા, અને એમને આ સામયિક સાથે જોડે તો આ બધી ખબર હતા. આપણે ઉકેલ લખીએ છીએ. એમણે કીધું તું મને મધર ટેરેસા વિશે લખી આપ. તો એમાં મારો પહેલો ફોટો ક્યાં છપાયેલો? તો તમે જુઓ કે કેવો જમાનો બદલાયો છે. તો આંબેડકરની પ્રતિમા એ આજે તો આખું અમદાવાદ જાણે કે ઉમટે છે. અને તમે 14મી એપ્રિલે જાઓ ત્યારે તો છેક સાંજ સુધી તમને 1000, 2000, 5000 માણસો જોવા મળે. પણ એ જ્યારે જમાનો હતો ત્યારે તો બહુ થોડા લોકો અમે ત્યાં જતા અને આંબેડકરની પ્રતિમાએ બાબા સાહેબને અંજલિ આપતા. તો આંબેડકરની એ પ્રતિમાએ એબીવીપીનું રેલી આવવાની હતી, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની રેલી આવવાની હતી. એ રેલીનું સ્વાગત કરવા માટે એ વખતના અમદાવાદના મેયર જેઠાભાઈ પરમાર હતા. એની સાથે સાધારણા તંત્રી વિષ્ણુ પંડ્યા હતા. અને ચાંદીમાં અને રંગતરંગમાં હું કંઈક લખતો એટલે એના કારણે વિષ્ણુભાઈનો પરિચય, એટલે વિષ્ણુભાઈએ જોડે મને ઊભો રાખ્યો. અને એ એબીવીપીની રેલીનું જે સ્વાગત કર્યું કે જે એ વખતે કંઈક બોલવા થયું, અને એમાંથી એનો ફોટો પડ્યો. એ પહેલો ફોટો સાધનામાં છપાયો. તો જુઓ તો મારું જીવન તમને ક્યાં ક્યાં લઈ જાય છે. હયાતીનો પત્રકારત્વનો એવોર્ડ મને મળ્યો, પણ હયાતીમાં હજુ સુધી મારો એક પણ લેખ છપાયો નથી. મારું નામ છપાયું હશે પણ હયાતીમાં મારું કશું હજુ સુધી છપાયું નથી. એમાં વાંક એના તંત્રી સંપાદક નથી, કદાચ મારો જ છે કે મેં જ એમાં કંઈ મોકલાયું નહીં હોય. તો આવું પણ બને છે કે જે સામયિક તમને શ્રેષ્ઠ પત્રકારોનો એવોર્ડ આપે છે એ સામયિકમાં તમારું કશું ન છપાયું હોય, અને જે સામયિકના તમે વિરોધી હોય એ સામયિકમાં તમારો સૌથી પહેલો ફોટો છપાયો હોય. આવું પણ બનતું હોય છે. જલસોમાં મેં મારા આત્મકથનાત્મક લખાણો લખ્યા, અને એ જે 10, 12, 15 લખાણો થયા એમાંથી આ અંગ્રેજી પુસ્તક થયું છે. અંગ્રેજીવાળાની એક મજા પણ હોય છે, મર્યાદા પણ હોય છે કે સરસ પ્રોડક્શન કરે. નાની નાની ઝીણી ઝીણી વસ્તુઓ પણ એ લોકો જોતા હોય અને એને એ રીતે એક સારું કામ કર્યાનો સંતોષ થાય છે. મેં કીધું એમ એક રીતે જીવનનો સંતોષ છે, જીવનનો આનંદ છે. એવું કશું જ લાગતું નથી કે આપણે આ ક્ષણે અહીંયા બેઠા બેઠા મરી જઈશું તો આપણી પાછળ શું થશે, એવું કશું જ લાગતું નથી. બહુ આનંદથી જીવ્યા છીએ, બહુ સંતોષથી જીવ્યા છીએ. આપણાથી થઈ શકે એના કરતાં વધારે કામ આપણે કર્યું છે. આપણાથી વાંચી શકાય એના કરતાં વધારે વાંચ્યું છે. પૂરેપૂરી વફાદારી રાખી સરકારી નોકરીને. તમને આશ્ચર્ય થશે, મારા મિત્ર જીકે પરમાર અહીંયા બેઠા છે એટલે ખબર કે બધા એમ કહે કે તમે કોલસાનો વેપાર કરો તો હાથ કાળા થાય. પણ મેં સરકારી નોકરીમાં એવું નક્કી કર્યું કે આપણે કોલસાનો વેપાર કરવો છે અને હાથ કાળા નથી થવા દેવા. એટલે આખા ગુજરાતના એસ્ટાબ્લિશમેન્ટનું બદલી બઢતીનું ટેબલ માગ્યું અને ટેબલે ગયો. 2-3 વર્ષ રહ્યો અને મારા ઘરે પેંડા લઈને આવનારા માણસને પણ અપમાનિત કરીને કાઢી મૂક્યા કે ભાઈ હું ત્યાં બેઠો છું, આ મારું કામ છે, હું કરીશ. કારણ કે હું એક જમાનામાં પહેલી બીજી નોકરી મારી આરટીઓમાં હતી, અને આજે હું કહું છું કે આરટીઓ છોડીને 7 દિવસનો પગાર ભરીને હું પાછો આવ્યો, અને ત્યાં હતું એ પેલો ભ્રષ્ટાચાર હતો. પણ આજે આ ક્ષણે વિચારું છું ત્યારે એમ લાગે છે કે આરટીઓમાં ભ્રષ્ટાચારનું કારણ તો પેલી એજન્ટ પ્રથા છે. એટલે તમે વાહન માલિક છો, તમારી પાસે સમય નથી, તમે ત્યાં જઈ શકતા નથી, એટલે તમે કોઈ માણસને રાખો છો, એને તમે 5000 આપો છો, એ પેલા કારકુનને 500 આપે છે. અને ત્યાં પાછા તમે આદર્શવાદી બનીને કોઈક ના હું તો 500 નહીં લઉં તો તમે મૂર્ખા કહેવાઓ. તો 5,000 પેલો એજન્ટ લઈ જશે. કાં તો તમે એજન્ટ પ્રથા કાઢો, કાં તો તમે 500 રૂપિયા લઈ લો.
પણ આ તો આટલા વખત પછી આવું ડહાપણ તો આપણને સૂચે છે. પણ આરટીઓ છોડીને શિક્ષણમાં આવ્યા, શિક્ષણમાં પણ લાગ્યું કે અહીંયા પણ કંઈ સારું છે નહીં. પણ ત્યાં પણ કોલસાનો વેપાર કર્યો અને હાથ કાળા ન થાય એવું કર્યું. એટલે સરકારી નોકરી હોય, લેખન હોય, વાંચન હોય, અને લગ્ન ના કર્યા, સિંગલ રહ્યા, અને છતાં માની કે બાપની કે હવે બેનની સેવા કરવાની આવે, સેવા શબ્દ તો નકામો છે. આપણે શું એવી સેવા કરવાના હતા? કોઈ ઘણીવાર આપણને પૂછે છે કે તમારા બેન તમારી સાથે રહી? ના, હું મારા બેનની સાથે રહું છું. આપણને ઘણીવાર બધા પૂછતા હોય છે કે તમારા મમ્મી પપ્પા તમારી સાથે રહે છે? એટલે મૂર્ખા, મમ્મી પપ્પા તારી સાથે નથી રહેતા, તારે મમ્મી પપ્પાની સાથે રહેવાનું છે. ગમે એટલા વૃદ્ધ હોય પણ મમ્મી પપ્પા તમારી સાથે શાના રહે? તમારે મમ્મી પપ્પા, મા બાપની સાથે આપણે રહેવાનું છે. આ ભાષા આપણને હજુ બોલતા નથી ભાવતી. મેં કહ્યું કે આપણા અંદર બધું બહુ જ ગોઠવાઈ ગયેલું હોય છે, એ નથી જરા યાદ આવતું. જેમ કે મેં જ્યારે વાંચ્યું ત્યારે નટુભાઈએ તો એક કરતાં વધુ વાર આગ્રહ કરેલો કે તમે જોઈ લો, તમે જોઈ લો, કશું પણ સુધારવાનું હોય તો મને કહો. પણ પેલું મને જોડણીવાળો બહુ, એટલે મહેરિયાનો ર દીર્ઘ થયો તે સુધો, પણ યાત્રાના બદલે સફર શબ્દ આવવો જોઈએ. અને યાત્રા શબ્દ આપણે દલિત સાહિત્યકારો શક્ય હોય ત્યાં સુધી ના વાપરીએ, એ ક્ષણે ના સૂચ્યું. હમણાં હું છોટુભાઈ પુરાણી વિશે વાંચતો હતો, પેલી લોકમિલાપની સ્મરણિકા જોઈ, તેમાં લખેલું કે 10મી જૂને છોટુભાઈ પુરાણીનો જન્મદિવસ. એટલે મેં કીધું આ છોટુભાઈ પુરાણી વિશે તો મેં લખેલું, લાવો જોઈએ શું લખ્યું હતું. તો છોટુભાઈ પુરાણી વિશે લખ્યું ત્યારે ટાઇટલ જોયું તો ટાઇટલ એવું લખ્યું હતું કે માટીમાંથી મર્દ બનાવનાર. હવે ચંદુ મહેરિયા 2026માં લખે તો આ માટીમાંથી મર્દ બનાવનાર એવો શબ્દ ના વાપરે. કારણ કે હવે એને જે કે નારીવાદનો પરિચય થયો છે, એ નારીવાદના પરિચય પછી એને આવું ના લાગે કે માટીમાંથી મર્દ બનાવનાર. પણ બનતું હોય છે આવું. તો તમારી લેખન સફરના પણ આવા બધા પડકારો, અને એ પણ પાછલી નજર કરીને શું સુધારવાનું છે. ક્યારેક એવું એમને એમ પણ મૂકવું અને કહેવું કે ભાઈ એ વખતે હું આવું વિચારતો હતો, અત્યારે હું આવું વિચારું છું. નક્સલવાદ વિશે એક જમાનામાં તમે શું વિચારતા હતા, નક્સલવાદ વિશે આજે શું વિચારો છો? આ હોલમાં જ પેલા આપણા ચંપાવત સાહેબ પણ હતા, અને મારા એક મિત્રએ અહીંયા રાખ્યો હતો કાર્યક્રમ. તો એમાં મારે તો મેં કીધું કે મારે તો આ બધા કેરિયરવાળા મિત્રોને બીજું શું કહેવાનું હોય, તમે બધા કહેનારા છો. તો રાઘવજી માધર સાહેબ હતા અને ચંપાવત સાહેબ હતા, બધા લોકોએ કીધું. મેં એવું કીધું કે મને તમારામાંથી બધા જ લોકો ડીવાયએસપી બની જાય તો ગમે, એ બધા દલિતો બની જાય તો વધારે ગમે, પણ તમારામાંથી એકાદો નક્સલવાદી બની જાય તો મને વધારે ગમે. અને હું જ્યારે એમ કહું છું કે તમારામાં એકાદો નક્સલવાદી બની જાય ત્યારે પેલો હથિયાર ઉપાડે, કોઈ જમીનદારનું ખૂન કરી આપે, એવું મારે નથી કેવું. આપણે ત્યાં કારકુનો બનવાના ક્લાસ બહુ ચાલે છે, કવિઓ બનાવવાના ક્લાસ પણ બહુ ચાલે છે. અને કર્મશીલો, મારા બેટા એમ માને કે કર્મશીલોના માટે છે ને ક્લાસ. અને હું જોઉં છું કે 50 વર્ષનું જાહેર જીવન હોય એવો નેતા, અને એને તમે સાંભળો ત્યારે એમ હોય કે આને તું બેસાડું અને 2 કલાક ભાષણ આપું. પણ કર્મશીલ બનવાના ક્લાસીસ આપણે ત્યાં નથી ચાલતા. જીવન બીજું મળવાનું નથી, પણ જો બીજું જીવન મળે તો પુષ્કળ વાંચવું છે. શું વાંચવું છે? હમણાં આત્મકથા સાહિત્ય મારી પાસે બહુ જ છે. આત્મકથા અને જીવન કથા વાંચવું એ મારી પહેલી પ્રાયોરિટી છે. પણ મને એમ થયું કે આત્મકથા શું? તો આત્મકથામાં માણસ પોતાનું જીવનનું સત્ય અંદર નીચોવતો હોય છે. તો મને એમ થયું કે બધા પોલિટિશિયનોએ આત્મકથાઓ લખી છે. એ પોલિટિશિયનો તો મહાજુઠ્ઠા માણસો, અને મહાજુઠ્ઠા માણસો પછી પોતાની આત્મકથાઓ લખે. તો મેં મહાજુઠ્ઠાઓમાંથી 2 પસંદ કર્યા. સૌથી પહેલા શરદ પવાર અને લાલુ યાદવ, અને બંનેની આત્મકથાઓ વાંચી અને હું એટલો પ્રસન્ન થઈ ગયો કે આત્મકથા તો આને કહેવાય. પોતાના જીવનનું બધું સત્ય એમણે નીચોવ્યું, કશું જ બાકી ના રાખ્યું. અને અત્યારે 50 આત્મકથાઓ રાજકારણીઓની. આ પેલા અમારા દલિત સાહિત્યકારો એ વખતે હું કહેતો હતો કે દલિત સાહિત્ય બધું કહી નહીં દેવાનું, નહીં તો કોઈ પીએચડી વાળો બેઠો હશે ને તે પાછો વિષય લઈ જશે અને પાછો તારી પાસે આવશે કે લાવો આત્મકથાઓ બનાવો, મારે બીજું કંઈ કરવાનું નથી, મને તો પેલું જીએફ મળી ગયું છે, ફેલોશિપ તો મળી ગઈ છે, એમાં ₹1-2 લાખ પુસ્તક ખરીદવાના મળે, એમાં નથી લેવા, પીડીએફ મળે તો વધારે સારું. તો બધી આત્મકથાઓ ભેગી કરી, ગાંધીજી, નહેરુ, રાજેન્દ્ર પ્રસાદ, મૌલાના આઝાદથી માંડીને શરદ પવારને, હમણાં અજીત જોગીની આત્મકથા પણ હું શોધું છું. અજીત જોગીની આત્મકથા હમણાં જયપાલ મુંડાએ પણ પોતાની આત્મકથા લખી છે. અને હું રાહ જોઉં છું મારા જેવા જેને અંગ્રેજી નથી આવડતું એનું કોઈ હિન્દી કે ગુજરાતી કરી આપે તો જયપાલ મુંડાની આત્મકથા પણ મારે વાંચવી છે, એના વિશે પણ લખવું છે. તો આત્મકથાઓ વિશે અને એમાં રાજકારણીઓની આત્મકથાઓ વિશે એક લાંબી લેખણે લખવું એ પણ મનમાં ચાલતું હોય છે. કેફિયતોનો ઉપક્રમ અહીંયા શરૂ કર્યો. આપણે તે કેફિયતોના હમણાં જ 2 પુસ્તકો હમણાં એટલે એકાદ વર્ષમાં આવ્યા, મરાઠી દલિત સાહિત્યકારોની કેફિયત અને ગુજરાતી દલિત સાહિત્યકારોની કેફિયત. તો ગ્રંથ પ્રત્યક્ષમાં તો મારો આશય એવો પણ છે કે આ બંને કેફિયતોવાળા જે પુસ્તકો છે એનો તુલનાત્મક અભ્યાસ કરતા વક્તવ્યો આપણે રાખવા છે.
કે જેનાથી ખબર પડે કે ગુજરાતી દલિત સાહિત્યકાર પોતાની કેફિયત કહે છે ત્યારે શું કહે છે અને મરાઠી દલિત સાહિત્યકાર પોતાની કેફિયત કહે છે ત્યારે શું કહે છે, તો બંનેમાં શું સામ્ય છે અને શું ભેદ છે એની પણ આપણે ચર્ચા કરીએ. તો આ મારી વાંચન સફર, આ મારી લેખન સફર, વાંચન સફરમાં હું એ જ કહેવા માગતો હતો કે શરૂઆતમાં વાંચ્યું જે પુસ્તક, એ પુસ્તક તો ડેમોક્રેટિક સ્કૂલની લાઇબ્રેરીમાંથી જે મળ્યું એ અરે બહુ વખતથી શોધ્યા કરતો હતો કે આ કોણ આવે. તો મેં પહેલું પુસ્તક જે વાંચેલું એ પહેલું પુસ્તક છાપા સામયિકો પહેલાં વાંચ્યા, પછી પુસ્તક વાંચવાનું થયું ત્યારે ભુજરાજગીરી મ ગોસ્વામી એ નામના લેખક, આપણા શિક્ષકોને ખબર ના હોય કે ભાઈ 8મા 10માં ભણતું છોકરું હોય એને કયું પુસ્તક પકડાવાય. તો ભુજરાજગીરી મ ગોસ્વામીની અર્પણા નામની નવલકથા એ મેં જીવનમાં સૌથી પહેલાં વાંચેલી. અને એ વાંચ્યા પછીથી તમારું કિશોર મન એમાં જે બધી ઉથલપાથલો થાય, કારણ કે એમાં જે પ્રકારનું રોમેન્ટિસિઝમનું લખેલું હતું એ આપણે અનુભવ્યું. પણ સારું હતું કે તરત જ બીજા રસ્તે જવાનું થયું કે મારા એક બીજા શિક્ષક હતા, એ બીજા શિક્ષકે ચંદ્ર પરમાર અમારી સ્કૂલમાં આવ્યા, બહુ મોટા કવિ ગોમતીપુર ગામના કનુ પરમાર, જે આપણા સીપીએમના કોર્પોરેટર પાછળ જે આગેવાન હતા, એ ચંદ્ર પરમારના પિતાજી, એ ચંદ્ર પરમારનો દીકરો કનુભાઈ. અને ચંદ્ર પરમારનો પરિચય થયો. ચંદ્ર પરમારે મને ચિઠ્ઠી લખી આપી કે તમારા રાજપુરમાં એક આનંદભાઈ પરમાર નામના સીપીએમના કાર્યકર છે, એમની પાસે થોડા પુસ્તકો છે, એ તું વાંચ, એમની પાસે જજે. હું એ ચિઠ્ઠી લઈને આનંદભાઈ પાસે ગયો. આનંદભાઈએ મને સૌથી પહેલું મેક્સિમ ગોર્કીની માં આપી અને મેક્સિમ ગોર્કીની માં વાંચી. અને આનંદભાઈનો પરિચયના કારણે શરૂઆતનો તબક્કો એવો આવ્યો કે જેમાં સામ્યવાદી સાહિત્ય, માર્ક્સવાદી સાહિત્ય, ડાબેરી સાહિત્ય વાંચવાનું થયું. પછી આંબેડકરનો ઘરમાં જ હતું પણ પુસ્તકો નહોતા એટલે આંબેડકરનું સાહિત્ય વાંચવાનું આવ્યું. આજે મારા માટે ગાંધી, આંબેડકર, નહેરુ, સુભાષ બધાને જેટલા ખપ પડે એટલા, કશું પૂરું વાંચ્યું જેવું તો આપણે કહી જ ના શકીએ, પણ જેટલું ખપ પડે એટલું વાંચવાનો પ્રયત્ન કર્યો છે. અને એ જે મારી વાંચન સફર છે, એ મારી વાંચન સફરનો થોડોક અંશો એ મારી આ લેખન સફરમાં જોવા મળે છે. કારણ કે આપણે જ્યારે પણ કશું વાંચતા આવીએ ને ત્યારે આપણા મનમાં આવું થાય, અરે આણે આવી નવલકથા લખી છે, આવી તો હું લખી શકું, અરે આણે આવું રેખાચિત્ર લખ્યું છે, આવું તો હું લખી શકું, અરે આણે આવી કવિતા લખી છે, આવી કવિતા તો હું લખી શકું. તો એ વાંચન અને લેખન વચ્ચેનું આ જે ચાલતું હોય છે ને એમાંથી કેટલીક વસ્તુઓ લખવાની થઈ. અને એ રીતે વાંચન સફર અને લેખન સફર એ સાથે સાથે ચાલી અને વાંચન સફર એ લેખન સફરમાં કેટલી ઉતરી છે. કારણ તમે એકવાર લખો પછી તમારે એ પબ્લિક ડોમેનમાં મૂકી દો, પછી તમારે ભૂલી જવાનું. અને આપણે ત્યાં મુશ્કેલી આ પડતી હોય છે. મારે જે કંઈ થોડું વિવેચન કરવાનું આવ્યું, આવું જાહેરમાં કહેવાનું મને તમને સાંભળવું ના ગમે પણ કહેવાનું બહુ ગમે કે મેં સૌથી પહેલાં વિવેચન લેખ મોહનભાઈ પરમાર વિશે લખ્યો. અને આ હોલમાં જ્યારે હું લખ્યો, સાહેબ પણ એમાં આલોક ગુપ્તા સાહેબ પણ હતા અને મહાવીરસિંહ ચૌહાણ સાહેબે એવું કીધેલું કે અગર ઇસ હોલ में મોહનભાઈ હાજર હોતે તો તુझे મારતે. પણ એ લેખ મેં લખ્યો અને મોહનભાઈ વિશેના વિવેચનના 3 પુસ્તકો હમણાં થયા. મોહનભાઈ પરમારની નવલકથાઓ, મોહનભાઈ પરમારની વાર્તાઓ અને મોહનભાઈ પરમારનું અન્ય સાહિત્ય, એના વિશેના 3 મોટા ગ્રંથો થયા છે. અને મોહનભાઈ વિશે લખેલા મેં જે 2 લેખો છે એમાં એકમાં નથી. તો આપણા વિવેચન વિશે પણ આ કામ છે. એટલે મારે જ્યારે વિવેચન કરવાનું આવ્યું, વિશ્લેષણ કરવાનું આવ્યું ત્યારે પણ આ પ્રકારનું થયું છે. બરાબર છે. લંકેશભાઈ મારા બહુ પ્રિય મિત્ર, અત્યંત અભિન્ન મિત્ર કહી શકાય. પણ લંકેશભાઈની આત્મકથા વિશે લખવાનું આવ્યું, કડવાશ જરાય નહીં. મેં મારી આત્મકથા લખી હોય કે વિવેચન કરતો હોઉં, કડવાશ કશી નહીં, પણ કહેવાનું એ તરત કહું. તો લંકેશભાઈની આત્મકથનાત્મક લખાણ આવ્યું તો એના વિશે મારે કડક શબ્દોમાં લખવાનું હોય તો મેં લખ્યું. આવું આપણે લખીએ છીએ એટલે આપણે પેલા શરીફાબેનની જેમ, શરીફા વીજળીવાળા જેમ વીર અંતરવાળા કે વીર અંતરવાળી આપણે નથી કહો, પણ જે કહેવાનું છે કેવું છે. પણ દલિત સાહિત્યમાં આવું કહેવાતું નથી. મારે કહેવું છે કે દલિત મિત્રો અને બિન દલિત મિત્રો, મારા જે બિન દલિત મિત્રો છે એ જે પ્રકારનો પ્રેમ કે આદર મને આપે છે, મારા દલિત મિત્રો બહુ એના કરતાં વિદ્વાન હશે અને પેલા બધા બિચારા બહુ ઓછા વિદ્વાન હશે. પણ અહીંયા એવું નથી મળતું. એ લોકો મને નાની મોટી વાતમાં પૂછે, નાની મોટી વાતમાં કંઈક કહે, એમનું લખેલું મોકલે. આજે પણ મારા ઘરે જાઓ તો એવી 4-5 હસ્પ્રતો તો પડેલી જ હોય. અને હસ્પ્રત તમે જુઓ તો એમ લાગે કે આટલા મોટા માણસે તને જોવા માટે મોકલ્યું છે, તું વળી શું જોવાનો. અને આપણે બધા પેલું સંતાડતા જઈએ, ના ના તો કંઈ બતાવે, એ છપાઈને આવે ને આપણે ટીકા કરીએ ત્યારે કે આને શું ખબર પડે આમાં વળી. આ વસ્તુમાંથી બહાર આવવું પડે. એટલે તમે કવિતા લખો, વાર્તા લખો, એ લખો, અનેક લોકોને વંચાવો. ગઢવી સાહેબનું તો આ કામ હતું. તમને આશ્ચર્ય થશે કે હું કે નટુભાઈ ગઢવી સાહેબ વિશે લખીએ ને કે તું નટુભાઈ શું લખે, તો યોગેશ જોશી, યોગેશ જોશી લખવાનો નથી અને હું નટુભાઈ લખીએ તમને ગમતું નથી, તમે તો પત્રકારો કે તમને શું આમાં ખબર પડે. પણ એ જ ગઢવી સાહેબે એમની વાર્તા રમણભાઈ વાઘેલાને આપી હતી. મેં પ્રસ્તાવનામાં લખ્યું છે એમણે રમણભાઈ વાઘેલાને વાર્તા આપી હતી. સોમભાઈ વાઘેલાના ઘરે ગયા, સોમભાઈ કંઈક આગા પાછા હતા, એ દરમિયાનમાં મેં શું પડ્યું જાઓ ને તમને વાંચી વાર્તા વાંચીને તમને પાછી આપી દીધી. પાછા આવીને ગઢવી સાહેબને પત્ર લખ્યો
કે તમે આ વાર્તા રમણ વાઘેલાને આપી હતી, મેં અનધિકાર ચેષ્ટા કરી છે અને તમારી વાર્તામાં આટલું આટલું મારે કેવું છે. એ વાંચ્યા પછી ગઢવી સાહેબને લાગ્યું કે મારે તો આને વાંચવા આપવું જોઈએ. પછી એમણે બધી વાર્તાઓ મને આપી અને એની સામે હું એમને જે કંઈ લાગતું તે કીધા કરતો હતો. અને બધા કાગળો એમણે સાચવી રાખ્યા અને સાચવ્યા પછી મને કીધું કે આની પ્રસ્તાવના પડતું લખ. અને રઘુવીર ચૌધરી કંઈ આપણા માટે કંઈ પ્રમાણ નથી, પણ રઘુવીર ચૌધરી અમુક અર્થમાં એવોર્ડ છે. તો રઘુવીરભાઈએ જ્યારે એ 2 વાર્તા સંગ્રહ વિશે લખ્યું ત્યારે મને એ મારી પ્રસ્તાવના વિશે પણ 5 વાક્યો લખ્યા. તો આ કામ હોય છે કે જે કંઈ લખો એને 1 વાર 2 વાર 4 વાર 10 વાર સમાર્યા કરો. હું મારો સંદેશનો લેખ જોઉં ત્યારે સંદેશના લેખમાં હું જોઉં કે પહેલા 3 પેરેગ્રાફ છે ને એ બહુ ટાઈટ થયા છે, પણ છેલ્લા 2 પેરેગ્રાફ છે ને એવા ટાઈટ નથી થયા. કેમ ના થયા? કે પેલી ડેડલાઇનનું તમારા ઉપર દબાણ હોય એટલે પહેલો તમે લખો અને પછી પાછું આગળ વધો, વળી પાછા 2 કલાકની રિસેસ પડી હોય. મારે તો એ પ્રકારનું હોય, સળંગ સૂત્ર ના લખાય. તો પહેલામાં તમે જેટલું દરેક વખતે આવો ત્યારે નવું વાંચવાનું, વળી પાછું અમે 2 વાક્યો સુધારવાના, 1 શબ્દ સુધારવા, નવું લખવાનું. એટલે લખો ભૂસો કર્યા તો પુષ્કળ વાંચો. લખવાની જરાય ઉતાવળ ના કરો, કોઈ પણ હોય. લખવાની જરાય ઉતાવળ ના, પણ વાંચવાની ઉતાવળ જેટલી થાય એટલી કરો. એમ થાય કે જો રાત્રે સૂતી વખતે પણ 10 પાના વંચાતા હોય તો વાંચવા. એટલે આ પ્રકારની વાતો કશી જ માનસિક તૈયારી સિવાય, કશા જ કાગળો સિવાય. ગઈકાલે જવાનું થયું ત્યારે મને યોગેન્દ્રભાઈ કહેતા હતા કે શું તમે કરવાના છો, શું કહેવાના છો. રણજીતભાઈ પણ કહેતા હતા. મેં રણજીતભાઈને પણ કહ્યું કે શક્ય હોય તો તમે ના આવશો, કે ના હું તો આવવાનો જ છું. એટલે મેં કીધું કે હું એવી સજ્જતા સાથે, એવી તૈયારી સાથે સામાન્ય રીતે જે બોલતો હોઉં છું એવું બોલવાનો મને આ વખત નથી મળ્યો. પણ જે થયું એ ગામથી શબ્દ લઈને ઉમાશંકર નીકળ્યા હતા અને ગામથી નિશબ્દ થઈને હું અને આપણે બધા નીકળ્યા હતા. અને એ જે શબ્દ આપણને મળ્યો એ શબ્દએ જે કંઈ આપણને વાંચન સફર ને લેખન સફર કરાવી એની આ થોડી ગાંડી ગેલી વાતો મેં આપની સમક્ષ કીધી. મિત્રો, છેલ્લે સમિંગ અપમાં તંદુરસ્ત વાર્તાલાપ થયો. ચંદુભાઈ માટે શરૂઆતમાં પરિચય નટુભાઈ આપ્યો, એમાં એ ચોતરફ ફેલાયા છે. એ 22 થી ચોતરફ લખે છે અને કલમથી કર્મશીલ બન્યા છે. એમણે જે કર્મશીલની વ્યાખ્યા આમાં સાહેબ, આ જે દલિત સાહિત્ય વિમર્શ મંચ ગાંધીનગર એણે જે ઉપક્રમ શરૂ કર્યો છે ને, એની પાછળનો મુખ્ય આશય અને હેતુ આ જ છે કે અમારે આપની કેફિયત પણ જાણવી છે અને આપનામાં જે રહેલા વિચાર બીજ છે એને અમારે પારખવા છે ને. તમે અમને સમજાવો, જે નથી સમજતા એમને પણ આપ સમજાવો. એટલે મૂર્ધન્ય સાહિત્યકારોને એક પછી એક રજૂઆત કરવાનો એક આ દલિત સાહિત્ય વિમર્શ મંચ ગાંધીનગરનો ઉપક્રમ છે. એમાં આજે આપણે બધાએ મુરબ્બી ચંદુભાઈને એમની કેફિયત માટે આમંત્રણ આપેલું અને એમને સહર્ષ સ્વીકારીને એમણે જે એમની જે વાત કરી કે અત્યારે હાલ પારિવારિક પરિસ્થિતિ જોતા પણ તેઓ એટલા માનસિક તૈયાર નહોતા, પરંતુ એમણે અમારી વિનંતીને માન આપીને આજે અહીંયા એમણે એમની કેફિયત રજૂ કરી છે. આપ સૌ એના ભાગીદાર બન્યા અને આપ સૌએ જે કિંમતી સમય ફાળવ્યો એ બદલ આપ સૌનો દલિત સાહિત્ય વિમર્શ મંચ વતી ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ પાઠવું છું. એક દલિત સાહિત્ય વિમર્શ મંચ હવે પછીની જે શ્રેણીમાં આવતો એક મણકો છે એના વિશેની પણ અમે જાહેરાત કરીએ કે આ મહિનામાં અથવા તો આ મહિના પછી જ્યારે પણ રવિવારે આ સમિતિ ખંડ ખાલી હશે ત્યારે એમાં સ્વર્ગસ્થ દિવંગત ગઢવી સાહેબની દલિત વાણી વિશે એક કાર્યક્રમ કરવો છે કાવ્યાંજલિના સ્વરૂપમાં. અને એ ઘનશ્યામભાઈ ગઢવી એને ગાન સ્વરૂપમાં રજૂ કરશે એવી અમારી અત્યારે થોડી પ્લાનિંગ ચાલી રહ્યું છે. એ ફાઇનલ થશે ત્યારે અમે તારીખ અને સમય આપ સૌને જાણ કરીશું અને આપણે અહીંયા બધા પરિવાર પુનઃ આ સ્થળે મળીશું. આપ સૌનો પુનઃ ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.